પ્રણામ. કલ્યાણ મિત્ર મંડળ ચાતુર્માસ વૈયાવચ 2026 માટે ગુરુ મહારાજની જે પણ વિનંતી આવે છે એના માટે એક ફોર્મ બનાવ્યું છે. તમને આ લિંક ગ્રુપમાં આપવામાં આવશે. તમે જ્યારે લિંકને ક્લિક કરશો એટલે આવું એક વેબ એપ્લિકેશન ખુલશે જેમાં તમારું આખું ફોર્મ તમને દેખાશે. આ ફોર્મ સેમ ટુ સેમ તમને જે PDF આપવામાં આવી છે એ પ્રમાણે એ નંબર સાથે જ આપેલું છે. અત્યારે હું તમને એક ફોર્મ ભરીને બતાવી દઉં છું એટલે તમને આઈડિયા આવે. ફોર્મ ભરો ત્યારે ધ્યાનમાં રાખવાનું ઉપરની લેંગ્વેજ ચેન્જ ના કરતા પહેલેથી તમે ચેન્જ કરવી હોય તો કરી શકો છો. જો તમે ઇંગ્લિશ કરશો તો આખું ફોર્મ તમારું ઇંગ્લિશમાં આવી જશે. જો તમે એની બાજુમાં ગુજરાતી કરશો તો આખું ફોર્મ ગુજરાતીમાં આવશે. બાકીના બંને બટન શું કરે છે એ હું પછી સમજાવું છું. અત્યારે હું એક ફોર્મ ભરીને બતાવીશ એટલે તમને આઈડિયા આવી શકે. સપોઝ મેં એરિયા 5 સિલેક્ટ કર્યો છે. હું અત્યારે નરોડા કૃષ્ણનગર બાજુ છું તો એ 5 નંબરના એરિયામાં સબ એરિયા આપણે આપેલા છે. આ બધું તમારી PDFમાં તમને મળી જશે. આ પ્રમાણે તમારે સિલેક્શન કરવાનું છે. ફોર્મ નંબરમાં તમારે તમારું નામ અને -01 આ રીતે નાખવાનું રહેશે. જો તમે આના પછી બીજા કોઈ સાધુજી મહારાજ સાહેબ પાસે જાઓ છો તો સાધુ મહારાજ સાહેબ પાસે જાઓ છો તો પછી એ ફોર્મ નંબર તમારું નામ -02 બનશે. આ રીતે 03, 04 એવી રીતે આગળ આપવાનું છે. તેથી અમને આઈડિયા આવે કે આ ફોર્મ કોણે ભરેલું છે અને કયા નંબરનું ફોર્મ એમણે ભરેલું છે. પછી મહારાજ સાહેબનું નામ નાખવાનું છે. મેં પહેલાંથી ડેટા અમુક રેડી કરેલા છે એટલે હું અત્યારે લખી નાખું છું. ઠાણા લખો. વિસ્તારમાં તમારે જોવાનું કે ઉપર આ ઓઢવ, નિકોલ, જનતાનગર, ઈસનપુર આ 4 એરિયા છે એમાંથી કયો છે. જો એના સિવાયનો પણ કોઈ હોય તો તમે નાખી શકો છો. બીજી વસ્તુ, તમે જ્યારે અહીંયા સિલેક્શન કરશો તો નીચે છેક છે નોટ ઇન અ લિસ્ટ પણ આવે છે. જો તમને એવું લાગે કે તમારો એરિયા આમાંથી કોઈ બહારનો છે તો તમે નોટ ઇન અ લિસ્ટ બંનેમાં સિલેક્ટ કરશો તો એ પ્રમાણે તમારું સિલેક્શન થશે. અત્યારે હું એકવાર બતાવી દઉં છું નોટ ઇન અ લિસ્ટ કરીને. આ રીતે કરશો તો તમારું બંનેમાં નોટ ઇન અ લિસ્ટ પોસિબલ છે જે આમાં આવી શકે છે. તો આ તમારું અત્યારે બેઝિક એરિયા સિલેક્શન થઈ ગયું. હાલનું સરનામું તમે અત્યારે મારા સાહેબ પાસે ક્યાં મળવા ગયા હતા તમારે એ સરનામું લખવાનું છે. લેટ્સ સે ત્યાં કોઈ પંકજ ઉપાશ્રય કરીને છે તેનું હું અહીંયા નાખી દઉં છું. અને અહીંયા તમે જે નાખો છો ને એ આખું તમારે એડ્રેસ નાખવાનું છે, નહીં કે ખાલી નામ. એટલે જ્યારે કોઈ માણસ એ વસ્તુ વરાવવા જાય તો એનો આઈડિયા આવે કે એક્ઝેક્ટલી આ ક્યાં છે. અને આ પ્રમાણે તમારે આખું એડ્રેસ નાખવાનું છે. સાહેબજીનું ચાતુર્માસ ક્યાં છે? લેટ્સ સે ગોદાવરીમાં ચાતુર્માસ છે તો ગોદાવરી ઉપાશ્રય. અને પછી તમારે એનું આખું એડ્રેસ નાખવાનું છે કે વાસણા બસ સ્ટેન્ડ પાસે. આ તમે નાખી શકો છો. અને આ પ્રમાણે તમારે એનું જે એડ્રેસ છે એ નાખવાનું રહેશે. બરાબર. હવે જો તમને ક્યારેક એવું લાગે કે લખવામાં ફાવતું નથી તો બાજુમાં માઇકનું બટન આવતું હોય તમારા કીબોર્ડમાં તો તમે પ્રેસ કરીને યુઝ કરી શકો છો. ચતુર્માસની પ્રવેશની તારીખ તમારે નક્કી કરવાની સાહેબજીને પૂછીને. સાહેબજી જે કે અહીંયા એન્ટ્રી કરવાની છે એટલે આપણે એની પહેલાં જઈએ તો જૂની જગ્યાએ જઈ શકાય, આપણે એના પછી જઈએ તો નવી જગ્યાએ જઈ શકાય. જનારનું નામ, અત્યારે કોણ ફોર્મ ભરી રહ્યું છે, કોણ ગયું હતું એ અહીંયા નાખવાનું છે. અને તમારો નંબર નાખવાનો છે. એનાથી અમને ખબર પડે કે આ ફોર્મ કોણે ભરેલું છે. અહીંયા ઉપાશ્રયમાં એમનો સંઘ ઉપાશ્રય છે એટલે કે એમનું ચોમાસું છે કે ભાઈ ત્યાં કાયમ માટે સ્થિરવાસ છે એ સિલેક્ટ ખાસ કરવું. આ સિવાય આ 2 વસ્તુ નવી છે. ઘણીવાર એવું થાય કે સાહેબજીની જોડે કોઈ માણસ કે કોઈ ભાઈ કે બહેન કામ કરતા હોય તો એમનો આપણે કોન્ટેક્ટ નંબર લઈને રાખીશું સાહેબજી પાસે. તો આ પણ તમે અહીંયા ભરજો તો એનાથી કદાચ આપણે એમને કોન્ટેક્ટ કરવો હોય તો ડાયરેક્ટલી ફોનથી કોન્ટેક્ટ કરી શકે. ફરીવાર એમની પાસે જવું ન પડે. આટલું કર્યા પછી તમારે સેવ વિગતો કરવાની છે. સેવ વિગત કરશો એટલે થોડુંક નીચે સ્ક્રોલ થશે અને હવે તમારે અહીંયા બધા નંગ નાખવાના આવશે. એટલે તમે કેટલી ક્વોન્ટિટી છે એ તમે નાખી શકો છો. હવે સપોઝ તમને કદાચ એવું થાય કે આટલી વિગત સેવ કર્યા પછી તમારું ફોર્મ કદાચ બંધ થઈ જાય કે રીસેટ થઈ જાય તો ફોર્મ રિફ્રેશ વાગે તો તમારે અહીંયા ઓર્ડર સૂચિમાં જવાનું છે. નવું ફોર્મ નથી ભરવાનું. અહીંયા જશો એટલે તમારું જે અત્યારે કરંટ ફોર્મ ભરો છો એ તમને અહીંયા દેખાશે. આ સિવાય તમે જૂના પણ ફોર્મ કોઈ ભરેલા હશે તો તમને નીચે દેખાશે. અહીંયા તમારે આવવાનું છે અને અહીંયા દેખાય છે એડિટનો ઓપ્શન છે. તમારે એડિટના ઓપ્શનમાં જવાનું છે. એટલે તમે જે ભરી હતી ડિટેલ્સ એ બધી ડિટેલ્સ અહીંયા પાછી આવી જશે. એટલે કદાચ ક્યારેક એવું થાય કે વાત કરતાં ફોર્મ બંધ થઈ જાય તો તમારે અહીંયા એને ફરી ઓપન કરી શકાય છે. હવે તમારે અહીંયા સાહેબજી આપણે જે પણ નંગ કે એ તમારે અહીંયા નાખવાના રહેશે. બને તો એવું ટ્રાય કરવું કે આપણે જે PDF ફોર્મેટ લઈને ગયા હોય પ્રિન્ટઆઉટ કાઢીને એ પ્રિન્ટઆઉટ સાહેબજીને આપી દેવી. એટલે સાહેબજી નંબર બોલતા જાય અને સામે આપણે અહીંયા ક્વોન્ટિટી લખતા રહીએ તો તમારું કામ પણ ઇઝી રહેશે અને પ્રોપરલી તમારું બધું ટેલી થશે. તમને જે બી વસ્તુ લાગતું હોય કે સાહેબજીનો આપણને વયાવચનો લાભ મળે એવું છે તમારે એની પ્રોપર ક્વોન્ટિટી સાહેબજીને પૂછીને કન્સર્ન કરીને અહીંયા નાખી દેવાની છે. આ પ્રમાણે તમે દરેક ક્વોન્ટિટી નાખશો. ફટાફટ નાખવું હોય તો તમે અહીંયા 25 કરીને પછી નેક્સ્ટ કરશો એટલે ઓટોમેટિક નેક્સ્ટમાં આવી જશે. જ્યાં 0 હોય ત્યાં તમારે નાખવાની કોઈ જરૂર નથી. બાય ડિફોલ્ટ એ 0 લઈ જ લેશે. તમે ફોર્મને સેવ કરશો તો તમે જેટલી વસ્તુ નાખી હશે એટલી જ અંદર આવશે. એ સિવાય કોઈ વધારાની વસ્તુ હોય કે જે આપણી લિસ્ટમાં નથી પણ સાહેબજીએ ને ખપ છે તો એ તમારે અહીંયા લખી નાખવી. અને આ પણ વસ્તુ તમારી એડિશનલ જે રિક્વેસ્ટ છે નખાય. તો આટલું તમે કરીને ફોર્મને સેવ કરવું પડશે. ડાયરેક્ટ કન્ફર્મ ન કરવું, પહેલાં સેવ કરવું.
આટલું કરશો એટલે તમારું આખું ભરેલું ફોર્મ એની ડિટેલ્સ સાથે તમને અહીંયા દેખાશે અને જોડે તમને હજી પણ એવું લાગતું હોય કે કોઈક વસ્તુ ભૂલથી લખાઈ ગઈ છે, હજી કોઈ વસ્તુ એડ કરવી છે, તો અત્યારે તમારી પાસે ચાન્સ છે કે તમે એને એડ કરી શકો છો. તમને એકવાર કન્ફર્મેશન મળી જાય, સાહેબજી પાસે એકવાર વેરિફિકેશન થઈ જાય કે આટલી વસ્તુ આપણે તમારા માટે વયા વચનો લાભ લીધેલો છે, તો આટલું થયા પછી તમારે કન્ફર્મ બટન પ્રેસ કરવાનું છે. કન્ફર્મ બટન ઉપર પણ છે અને નીચે પણ છે. કન્ફર્મ કરશો એટલે આવું એક નાનું પોપઅપ ખુલશે, એમાં 5 સેકન્ડનો વેઇટ કરવાનો છે અને આટલું પોપઅપ ખુલી જાય એટલે તમારી પાસે આખી એક સૂચિ ખુલશે. તમે જોઈ શકો છો કન્ફર્મ થયા પછી હવે એડિટનો ઓપ્શન જતો રહ્યો છે, એટલે તમારી જે રિક્વેસ્ટ છે એ અમારા સુધી પહોંચી ગઈ છે, તમારું ફોર્મ ભરાઈ ગયું છે. બસ આટલી જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. હવે કદાચ ક્યારેક એવું થાય કે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જાય અને પાછળથી આપણને સાહેબજી કે એક કામ કરો ને, પેલી 2 વસ્તુ હતી રહી ગઈ છે, કાં તો એડ કરો કાં તો કેન્સલ કરો, તો તમારે કશું નથી કરવાનું. આ જુઓમાં આવવાનું છે, ત્યાં નીચે દેખાય છે ફેરફારની વિનંતી એવું લખેલું છે. તમારે અહીંયા ફેરફારની વિનંતીમાં જે પણ લખવું હોય કે મોજા 2ના બદલે 3 કરજો, તો તમારી નોર્મલ ભાષામાં તમારે લખવાનું છે. આ વસ્તુનો મેસેજ મારી પાસે આવી જશે, એડમિન પાસે આવી જશે અને એડમિન એ ઓટોમેટિક આમાં અપડેટ બધું કરી દેશે. તમારે વિનંતી મોકલો એવું કરવાનું છે. આટલું કરશો એટલે તમારી ફોર્મમાં કોઈ એડિટિંગ નહીં થાય, પણ મારી પાસે એક રિક્વેસ્ટ આવશે અને પછી હું મેન્યુઅલી આ ફોર્મને એડિટ કરી દઈશ. એટલે જ્યારે કોઈ માણસ પેકિંગ કરે તો એની પાસે અપડેટેડ વસ્તુ જશે. બરાબર છે? તો આ તમારું રેડી થઈ ગયું. બસ આટલી જ વસ્તુ કરવાની છે. તમે આટલું કરશો એટલે તમારું આખું ફોર્મ ફિલઅપ થઈને અમારી પાસે આવી ગયું છે. હવે કદાચ આવું થાય કે તમે ફરીવાર ફોર્મ ભરો છો, તો ફરીવાર આ નવું ફોર્મ ભરો એ પણ ક્લિક કરી શકાય છે, અથવા તો તમે જે વોટ્સએપમાંથી લિંક ક્લિક કરી હતી એ પણ તમે કરી શકો છો. તમારે કોઈ બ્લેન્ક ફોર્મ ડાયરેક્ટલી જોવું હોય તો આ બ્લેન્ક ફોર્મ PDF ક્લિક કરશો તો તમે જેની પ્રિન્ટઆઉટ કઢાવો છો એક્ઝેક્ટ એ જ ફોર્મ તમારા ફોનમાં ડાઉનલોડ થઈ શકે છે. તમને કોઈ ક્વેરી હોય તો તમે અહીંયા ભૂમિજ શાહ અને ભાવિક વોરાનો નંબર આપેલો છે. જો જરૂર પડે તો તમે એમને કોન્ટેક્ટ કરીને વસ્તુ પૂછી શકો છો ડાયરેક્ટ ક્લિક કરીને. નવું ફોર્મ ભરવાનું તમે ક્લિક કરશો તો બાજુમાં અહીંયા ઓર્ડર સૂચિ આવે છે. ઓર્ડર સૂચિમાં તમને એ જ વસ્તુ દેખાશે. ફોર્મને ક્લિક કરશો તો તમારા ફોર્મની જે ડિટેલ્સ તમને દેખી શકો છો. તો તમને ગમે ત્યારે કોઈ પણ ફોર્મ ભર્યું એમાં તમે શું કર્યું હતું એ જોવું હોય તો અહીંથી લાઈવ તમે જોઈ શકો છો. એ સિવાય તમને આ ફોર્મની બાજુમાં ક્વેરી લખેલું છે. તમને એવું લાગતું હોય કે આ ફોર્મ ભરવામાં કોઈ પ્રોબ્લેમ આવી રહ્યો છે કે આ વેબસાઇટનો પ્રોબ્લેમ આવી રહ્યો છે, તો વેબસાઇટ રિલેટેડ ટેકનિકલી કોઈ પણ ઇસ્યુ હોય તો તમે આ ક્વેરીમાં ક્લિક કરશો તો મને તમારો વોટ્સએપ મળી જશે અને પછી હું ક્વેરી તમારી સોલ્વ કરી આપીશ. બરાબર છે? ક્યારેક એવું લાગે કે ફોર્મમાં કોઈ ડિટેલ્સ જે પહેલેથી ફિક્સ થઈને આવે છે અને બરાબર ચાલતું નથી, તમે ફોર્મ રીસેટ કરશો તો ભરેલી જે પણ ડિટેલ્સ છે એ જતી રહેશે અને તમને નવું નક્કોર એક ફોર્મ મળશે. આટલી વસ્તુ તમારે ખાલી ફોલો કરવાની છે. તમે જ્યારે સાહેબજી પાસે જાઓ તો તમને એક આની આગળ વૈયાવજમાં જતાં પહેલાં આ રીતે કરીને એક PDF મોકલી છે. હંમેશા એને વાંચીને જાઓ, એ પ્રોપર જોઈ લો અને પછી સાહેબજી પાસે જાઓ. જ્યારે જાઓ ત્યારે સાહેબજીને વંદન, ગુરુવંદન, મથિણ વંદામી ના આપણે જે કહીએ છીએ એ આપણે ભાવાર્થ રાખીશું અને આપણું આ જે કાર્યક્રમ છે એને આપણે સફળ બનાવવાનો ટ્રાય કરીશું.